તો જે રીતે વાત કરી રહ્યા હતા કે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરિયાએ પોતાની સામે પાસાની કાર્યવાહી ન થાય તે માટે હાઈકોર્ટમાં અરજી કરી છે। અલ્પેશ કથિરિયાએ પોતાની સામે થયેલા અલગ અલગ કેસને લઈને પોલીસ પાસા હેઠળ તેને પકડી લેશે તેવી ભીતિ વ્યક્ત કરી છે। અલ્પેશની અરજીના પગલે કોર્ટે સરકારને નોટિસ ઇસ્યુ કરી છે। જો કે સમગ્ર મામલે 22 ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરાશે। અલ્પેશ હવે પ્રયત્ન કરી રહ્યા છે કે તેમની સામે પાસા એક્ટ લાગુ કરવામાં ન આવે, જેના માટે તેમને હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે। આપણે જણાવી દઈએ કે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરિયા હાલમાં જેલમાં છે, ત્યારે પોતાની સામે પાસાની કાર્યવાહી ન થાય તે માટે તેમને હાઈકોર્ટમાં અરજી કરી છે। અલ્પેશ કથિરિયાએ પોતાની સામે થયેલા અલગ અલગ કેસને લઈને પોલીસ પાસા હેઠળ તેને પકડી લેશે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે। માફી ચાહીએ છીએ, અલ્પેશ જેલમાં નથી પરંતુ ભૂગર્ભમાં છે અને અલ્પેશની અરજીના પગલે કોર્ટે સરકારને નોટિસ ઇસ્યુ કરી છે કે જો કે સમગ્ર મામલે 22 ફેબ્રુઆરીએ સુનાવણી થશે। સંવાદદાતા તેજસ મહેતા અમારી સાથે જોડાયેલા છે। તેજસ, જે રીતે અલ્પેશે હાઈકોર્ટમાં અરજી કરી છે, વધુ શું અપડેટ? સિદ્ધાર્થ, અલ્પેશ કથિરિયાએ જે અરજી કરી હતી તેમાં મુખ્યત્વે રજૂઆત એ કરવામાં આવી હતી કે તેની સામે અલગ અલગ પ્રકારના કેસ નોંધાયા છે અને આ જે તમામ કેસ છે, ક્રિમિનલ કેસ તેની સામે નોંધવામાં આવ્યા છે, તેને લઈને પોલીસ તેની સામે કાર્યવાહી કરી શકે છે। પ્રિવેન્ટિવ ડિટેન્શન એટલે કે પાસાની કાર્યવાહી તેની સામે થઈ શકે છે તે પ્રકારની રજૂઆત કરી હતી અને પાસાની કાર્યવાહી તેની સામે ન થાય, પ્રિવેન્ટિવ ડિટેન્શન ન થાય તે માટે કોર્ટ નિર્દેશો આપે તેવી માંગણી સાથે કોર્ટમાં પિટિશન કરી હતી। જસ્ટિસ એસ.એચ. વોરાએ આ બાબતે સરકારની ઉપર નોટિસ ઇસ્યુ કરી છે, કારણદર્શક નોટિસ ઇસ્યુ કરી અને આ બાબતે જવાબ માંગ્યો છે। 22મી ફેબ્રુઆરી સુધીમાં પ્રિવેન્ટિવ ડિટેન્શન માટે સરકારની કોઈ પ્રપોઝલ છે કે નહીં તે બાબતે ખુલાસો સરકાર કરી શકે છે અને ત્યારબાદ કોર્ટ આ બાબતે શું અવલોકન કરે છે, નિર્ણય લે છે તે મહત્વનું બની શકે છે। આભાર તેજસ સમગ્ર માહિતી બદલ। તો જે રીતે 22મી ફેબ્રુઆરી હવે સુનાવણી હાથ ધરાશે।